નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરાયો છે। હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવાશે અને ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરાશે। 12 એપ્રિલના શનિવારના રોજ પવનપુત્ર શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે। પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો એક લાડુ તૈયાર કરાઈ રહ્યો છે, જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે। શ્રી હનુમાન જન્મોત્સવ લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં છે। આશ્રમના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું કે ગયા વર્ષે આશ્રમના 50 વર્ષ પૂર્ણ થયા છે અને 51મું વર્ષ છે। 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરાયો છે, જેની અંદર 2000 કિલો બેસન, 2000 કિલો શક્કર અને 80 થી 90 ડબ્બા જેટલું તેલ, ઘી, 100 કિલો સૂકો મેવો મળીને 6000 કિલોનો લાડુ બનાવાયો છે। 2000 કિલો બુંદી ગાંઠિયા અને 25 થી 30,000 માણસો જમી શકે એ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે। આ સાથે ગરમીને ધ્યાને લઈને 15000 લીટર છાશની પણ વ્યવસ્થા કરાઈ છે। अटल आश्रम पारदेश्वर महादेव मंच श्री बटुगिरी जी सूरत। हनुमान जयंती के प्रकार की तैयारियों लाडू बनवा लाडू तारीख 9 तारीखे सवार में 9 वागे शुरुआत करी। तमे आप જોઈ શકો છો 15 માણસની ટીમ છે, જેમાં 2000 કિલો બેસન, 2000 કિલો શક્કર, 100 કિલો જેવો સૂકો મેવો અને 80 થી 90 ડબ્બા તેલ અને ઘી બંને આમાં ઉપયોગ કરવામાં આવ્યું છે। અને આપણે ભાગ્યશાળી છીએ, ગયા વર્ષે આપણે 5555 કેજીનો લાડુ હતો, 5004 થયું અને એમાં 500 વધારીને 6000 કેજીનો આ વર્ષે આપણે લાડુ બનાવી રહ્યા। અને હનુમાનજીનો પાવન પ્રસંગ શનિવારને દિવસે આવી રહ્યો છે, આપણે ખૂબ જ આનંદ થાય છે। સાથે 2000 કિલો બુંદી અને ગાંઠિયા, શાક, દાળ, ભાત, છાશ 715,000 લીટર છાશ છે। આ બધા પ્રોગ્રામ કરો એટલે 25 થી 30,000 થી વધારે માણસો ભોજન કરે છે। એમાં અમારી ડીશો ને 20,000 ડીશનો થપ્પો હોય છે, એ 1.5 થી 2 વાર ઉપયોગ થાય છે, એટલે ખબર પડે કે 30,000 થી વધારે માણસો પ્રસાદ લે છે। અને આ જે લાડુ છે એ તો બધાને પ્રસાદ સ્વરૂપમાં જ વિતરણ કરવામાં આવે। આપણે જેમ આપણી જન્મદિવસે કેક બનાવી છે એવી રીતે હનુમાનજીનો 6000 કિલોની કેક જ સમજવાની, કેક સમજીને લાડુ આપણે પ્રસાદમાં विचार क्या थे 2004 થી અમને વિચાર આવ્યો। રાજસ્થાની બધું ગ્રુપ હતું તો મને કે બાપુ સવામણી, આપણું ગ્રુપમાં સવામણી એટલે 25 કિલોની સવામણી થાય અને રાજસ્થાનીની બાજુમાં 50 કિલોની સવામણી થાય, એટલે 50 કિલો બુંદી 3100 રૂપિયા 2004 થી અમે 3100 રાખેલા છે। અત્યારે પણ 3100 રૂપિયા સવામણીને નોંધાય। એમાં સારી એવી સવામણી 25-30 જેવા સવામણી લોકોએ નોંધાવી છે અને બધાને પ્રસાદ મળે એ બધા ભક્તોએ એની પ્રસાદ લેવાનો અને લાડુની પૂજા કરવાની। એ પછી લાડુને પરિક્રમા કરી હનુમાનજીને ભોગ લગાવી અને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવે। આવો આપણે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દાદાને દર્શન કરી અને પ્રસાદ પાવન કરે, બધાને તંદુરસ્તી આપે એવી મંગલ શુભકામના। અસ્તુ।